યસ, આજે ભણીએ છીએ આપણે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ બે વાર ભણી ગયા, પણ એક વાર ટુ બી માટે ભણ્યા અને એક વાર ભણ્યા ટુ હેવ માટે. એટલે કે અહીંયા ભણ્યા હેવ અને હેઝ, અને ટુ બી માં આપણે ભણ્યા એમ, ઇઝ અને આર. એ બે વસ્તુ તો ભણી ગયા છીએ. હવે જે વાત કરવાના છીએ એ એક્શન વર્બ ની વાત કરવાના છીએ. ક્રિયા સૂચક ક્રિયાપદ, જે ક્રિયાપદ ક્રિયા બતાવે ખરા અર્થમાં. ફોર એક્ઝામ્પલ, સાદા વર્તમાન કાળના ઉપયોગો કેટલા? તો કે રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે વપરાય. રૂટીન એક્શન્સ. સમયાંતરે થતી ક્રિયા બતાવી હોય, તમે શું કામ કાળ વાપરવું પડે? હું મારી રોજિંદી ક્રિયા વિશે વાત કરું, મારા રોજિંદા જીવન વિશે, તો મારે સાદા વર્તમાન કાળમાં વાત કરવી પડે કે હું રોજ 7 વાગે જાગું છું, કે હું રોજ 2 વાગે જમું છું, કે હું રોજ આટલે વાગે મારી ઓફિસ પર જાઉં છું, કે કોલેજ જાઉં છું, કે હું આ જોબ કરું છું. તો તમે જે તમારી રોજિંદી વાત કરશો એ સાદા વર્તમાન કાળમાં જ આપણે કરતા હોઈએ ગુજરાતીમાં. સમયાંતરે થતી ક્રિયા હોય, સમયાંતરે એટલે કે ભાઈ દર અઠવાડિયે, દર મંગળવારે, દર મહિને, દર રવિવારે, દર વર્ષે, દર દિવાળીએ, દર 2 દિવસે આવી કોઈ ક્રિયા હોય તો એ પણ સાદા વર્તમાન કાળની અંદર એનું વાક્ય બને. એથી આગળ સનાતન સત્ય દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. સનાતન સત્યની વાત કરતા હો તમે, એટલે કે જે વાક્ય યુનિવર્સલ ટ્રુથ જેને કહેવાય, કે જે કોઈ પણ જગ્યાએ બોલો તમે, એને સ્થળ કાળના બંધનો ન નડે, એ સાચું જ હોય એવું વાક્ય, કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો એ સનાતન સત્ય છે. તો એવી બધી વાતો કરવી હોય કે ભાઈ એ બધી સાદા વર્તમાન કાળમાં આવશે. પછી ગાણિતિક કે વૈજ્ઞાનિક તથ્ય દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. ગાણિતિક કે વૈજ્ઞાનિક તથ્ય, મેથેમેટિકલ વાત કરો, કારણ કે એ પણ કેવી ફેક્ચ્યુઅલ વાત હોય, એ ફરે નહીં. એ વાત સાચી જ હોય. વિજ્ઞાનની વાત કરો તમે, કે પાણી છે એ શૂન્ય તાપમાને થીજી જાય છે, તો એ હવે થીજી કોઈ પણ જગ્યાએ વાક્ય બોલો તો એ જ રીતે સનાતન સત્યમાં જ ગણાય વૈજ્ઞાનિક તથ્ય. ગમા અણગમા કે ટેવો વિશે વાત કરો. ગમા અણગમા એટલે લાઇક્સ કે ડિસલાઇક્સ, અને ટેવો એટલે આપણી જે હેબિટ્સ છે. તો હેબિટ્સ ની વાત કરો તો એ પણ રોજિંદી જ હોય. હેબિટ તો આપણી સ્વાભાવિક છે, હું દરરોજ આમ કરું છું, હું દરરોજ છાપું વાંચું છું. એ હેબિટ્સ ની વાત કરો તો પણ સાદા વર્તમાન કાળમાં આવશે. કહેવતો કે રૂઢિપ્રયોગોની વાત કરો તો એ પણ સાદા વર્તમાન કાળમાં આવે. ફોર એક્ઝામ્પલ, આઈ ગેટ અપ એટ 6 AM એવરી ડે. હું રોજ 6 વાગે જાગું છું, તો એ સાદા વર્તમાન કાળનું વાક્ય થયું. રોજબરોજની ક્રિયા થઈ. વી વોચ ટીવી એવરી સન્ડે. અમે દર રવિવારે ટીવી જોઈએ છીએ, તો આ સમયાંતરે થતી ક્રિયા થઈ. સમયાંતરે, દરરોજ નહીં પણ દર રવિવારે. સનાતન સત્ય કેમ દર્શાવાય? તો કે ધ સન રાઇઝિસ ફ્રોમ ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાંથી ઉગે છે. તો સનાતન સત્ય છે, કોઈ પણ દેશમાં જઈને આ વાક્ય બોલો સાચું જ પડે, તો એ સાદો વર્તમાન કાળ. ગાણિતિક કે વૈજ્ઞાનિક, વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી ટેમ્પરેચર. પાણી 100 ડિગ્રી તાપમાને ઉકળી ઉઠે છે. આ પણ વૈજ્ઞાનિક તથ્ય છે, તો એ સાદા વર્તમાન કાળમાં આવે. ગમા અણગમા લાઈક ડિસલાઇક જે કહીએ, આઈ લાઈક મ્યુઝિક. મને સંગીત પસંદ છે. માય બ્રધર લાઇક્સ મૂવીઝ. મારા ભાઈને ફિલ્મો પસંદ છે. તો આ સાદો વર્તમાન કાળ થયો, કારણ કે મારા ગમા અણગમાની વાત આવી, ટેવોની વાત આવે. અને કહેવતો કે રૂઢિપ્રયોગો હોય. બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. ભસતા કૂતરાઓ ભાગ્યે જ કરડે. તો આ પણ સાદો વર્તમાન કાળ છે. હવે તમે આમાં જે રેડ કલર થી જુઓ છો એ બધા જ ક્રિયાપદો છે, જે આપણે V1 જેને કહીએ છીએ, ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ, એટલે ઓરિજિનલ સ્પેલિંગ જ આવે. પણ અમુક જગ્યાએ તમે જોયું હશે કે એમાં કંઈક ફેરફારો થયેલા છે. જેમ કે ગેટ બરોબર છે, પણ અહીંયા વોચ એ બરોબર. અહીંયા રાઇઝ ની બદલે શું થઈ ગયું છે? રાઇઝ ની બદલે લખ્યું છે રાઇઝીસ. SES લાગ્યા છે. અહીંયા પણ બોઇલ ની બદલે બોઇલ્સ થયું, એસ લાગ્યો છે. આઈ લાઈક મ્યુઝિકમાં લાઈક છે, પણ માય બ્રધર છે તો એમાં લાઇક્સ થઈ ગયું. LIKE હતું તો પાછળ એસ લગાડ્યો. એ કેમ થયું? નીચે બાઇટ બરોબર છે પાછું. તો અમુક જગ્યાએ તમે જોવો છો તો ક્રિયાપદના સ્વરૂપો બદલાઈ ગયા છે, જેમ કે રાઇઝમાં, બોઇલ્સમાં અને લાઇક્સમાં. એવું થવાનું કારણ કોઈ જણાવી શકશે મને અત્યારે સાંભળે છે એમાંથી? અહીંયા સ્પેલિંગ બદલાયો કેમ? ત્રીજો પુરુષ એકવચન છે. વેરી ગુડ, ખૂબ સરસ. કે ત્યાં જે ક્રિયાનો કરનારો છે ને, કર્તા, એ ત્રીજા પુરુષ એક વચનનો છે. જો આઈ એટલે પહેલો પુરુષ, વી એટલે પહેલો પુરુષ. અહીંયા સૂર્યની વાત છે, એક જ સૂર્ય છે એટલે ત્રીજો પુરુષ એક વચન. અહીંયા પાણીની વાત છે, પાણી પણ ત્રીજો પુરુષ એક વચન.
અહીંયા જો આઈ હતું એટલે લાઈક આવ્યું, પણ જેવું માય બ્રધર આવ્યું કરતા તરીકે એવું તરત ક્રિયાપદને છેડે ઈએસ લાગી ગયો. અને છેલ્લું છે બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ. એમાં પણ ત્રીજો પુરુષ જ છે, પણ ડોગ્સ છે, કેટલાક કૂતરાઓ છે. એક ડોગ હોત તો એ ત્રીજો પુરુષ એક વચન થાત, તો બાઇટ ની બદલે બાઇટ્સ લખત આપણે, પણ ત્યાં ડોગ્સ કીધા છે એટલે ત્રીજો પુરુષ છે પણ બહુવચન છે, ત્યાં પછી ક્રિયાપદ એમને આવ્યું. તો જેમ સાદા તમે હેવ અને હેઝ જે આપણે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા, હેવ હેઝ, એમાં એવું હતું કે જો ત્રીજા પુરુષ એક વચન નો કરતા હોય તો હેઝ આવે, બાકી બધા સાથે હેવ આવે. એ જ રીતે અહીંયા આપણે સમજવાનું એ છે કે ત્રીજા પુરુષ એક વચન નો કરતા હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા ઈએસ લગાડવામાં આવે. ત્રીજા પુરુષ એક વચનમાં એસ અથવા ઈએસ લાગે. નો હોય ત્રીજો પુરુષ તો કે નોર્મલ ક્રિયાપદ, જેમ કે આ વોચ છે, ગેટ છે, લાઈક છે, બાઇટ છે, એવી રીતે નોર્મલ ક્રિયાપદ રહે. તો આ વાત છે કે જો કરતા ત્રીજા પુરુષ એક વચનનો હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા ઈએસ લગાડવામાં આવે. ચાલો જોઈએ હવે કેવી રીતે વાક્ય બને. હકારાત્મક, નકારાત્મક ને પ્રશ્ન ત્રણેય વાક્ય આપણે સમજીએ. સૌથી પહેલા હકારાત્મક વાક્ય બનાવશું, જેમ હેવેઝ માં કરતા હતા. જો હેવેઝ વાળી પેટર્ન હતી ને, એ સેમ પેટર્ન અહીંયા છે. હેવેઝ ની પેટર્ન હતી, સેમ પેટર્ન અહીંયા આપણે ફોલો કરવાના છીએ. ત્યાં હેવ અને હેઝ લખતા હતા, એની બદલે અહીંયા આપણે જે ક્રિયાપદ, ઓલુંમાં તો ફિક્સ જ હતું કે ભાઈ એક જ વાત કરવાની હતી હેવ અને હેઝ ની, એટલે પ્રશ્ન નહોતો. અહીંયા તો કોઈ પણ ક્રિયા આવી શકે અંગ્રેજીની, એટલે આપણે અહીંયા ક્રિયાપદને V1 એટલે પેલું રૂપ, ક્યારેક ક્યારેક એની પાછળ લાગશે એસ અથવા ઈએસ. ક્યારે લાગશે એ આપણે સમજી લીધું કે કરતા ત્રીજા પુરુષ એક વચનનો હોય તો લાગશે. લેટ અસ સી ધ એક્ઝામ્પલ. તો આઈ પ્લે અથવા આઈ ગો, વી પ્લે વી ગો, યુ પ્લે યુ ગો. હી સી ઇટ આવે તો જો પ્લે ની બદલે થઈ ગયું પ્લેઝ, ને ગો ની બદલે થઈ ગયું ગોઝ. જોઈ શકતા હશો પ્લે માં પાછળ એસ લાગ્યો છે અને ગો માં પાછળ ઈએસ લાગ્યો છે. એસ ક્યારે લગાડાય અને ઈએસ ક્યારે લગાડાય એ પણ આપણે સમજશું આગળ જતા, આજ લેક્ચરમાં આજે જ સમજશું. પણ અત્યારની જે વાત છે એ એવી છે કે જો ત્રીજા પુરુષ એક વચનનો કરતા હોય તો ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ લગાડવામાં આવે. બહુવચન હોય તો પાછું એમનેમ જ છે, જો પ્લે અને ગો. બે ક્રિયાપદ એટલે લીધા તમને એસ અને ઈએસ બંનેનું એક્ઝામ્પલ આપી શકું. I play, we play, you play, he she it plays, they play. I go, we go, you go, he she it goes અને they go. આવી રીતે બને. હવે આપણે હકારાત્મક વાક્ય બનાવીએ. યસ, ત્રીજા પુરુષ એક વચનની જે વાત કરીએ. હકારાત્મક વાક્ય જેમ કે we read newspapers every day. કરતા કોણ છે? we. અને કેટલામો પુરુષ છે? તો કે પહેલો પુરુષ, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવ્યું. મૂળ રૂપ એટલે ઓરિજિનલ સ્પેલિંગ. ઓરિજિનલ સ્પેલિંગ આવ્યું, ટુ વિનાનો, ટૂંકમાં ટુ હોય તો મૂળ રૂપ કહેવાય આપણે. તો અહીંયા આપણે રીડ નું રીડ જ લખ્યું, કારણ કે કરતા છે એ ત્રીજો પુરુષ એક વચન નથી. વી રીડ ન્યૂઝપેપર એવરી ડે. ગુજરાતી થાય અમે દરરોજ છાપું કે વર્તમાન પત્ર વાંચીએ છીએ. અમે દરરોજ છાપું વાંચીએ છીએ. વી રીડ ન્યૂઝપેપર એવરી ડે. અમે દરરોજ વર્તમાન પત્ર વાંચીએ છીએ. અહીંયા જો કરતા ત્રીજા પુરુષ એક વચનનો હોય, ફોર એક્ઝામ્પલ નેહા દરરોજ, છાપું નથી, છાપાઓ છે, નેહા દરરોજ છાપાઓ વાંચે છે, આવી વાત કરીએ તો ત્યાં રીડ ની બદલે શું થઈ જશે? રીડ્સ થઈ જશે. શું કામ? બસ આ જ મુદ્દો સમજવાનો છે. આ જ મુદ્દો તમને ડિગ્રીમાં કામ લાગશે. આ જ મુદ્દો તમને એક્ટિવ પેસિવમાં, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં, કન્જંક્શન્સ ઘણા બધા છે, એમાં બધી જગ્યાએ આ મુદ્દો કામ લાગશે. આટલું પકડાઈ જાય ને તો વર્તમાન કાળમાં કરતા ત્રીજા પુરુષ એક વચનનો હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા ઈએસ આવે. હજી જો જય એન્ડ સોનુ પ્લે ચેસ. અહીંયા ત્રીજો પુરુષ છે, પણ જય એન્ડ સોનુ એટલે બે જણાની વાત છે કે જય અને સોનુ ચેસ રમે છે. જ્યારે તમે જય ઓર સોનુ ચેસ આવું કરો, જય ઓર, આ તમે જુઓ તો આ વાત શેની થઈ ગઈ? જસ્ટ અ મિનિટ. અહીંયા તમે જુઓ તો ઓર લાગ્યું છે, અહીંયા લાગ્યું છે એન્ડ. એન્ડ થી બંનેને જોડવામાં આવે. આ મુદ્દો ખરેખર સંયોજકનો છે, કન્જંક્શન્સ, પણ એને સાદા વર્તમાન કાળ સંબંધ છે. એટલે હું આજ કહેવા માંગુ છું, ઘણા બધા ટોપિક એવા જેને અંદરો અંદર સંબંધ હોય. ઓર કયો ને એટલે બે માંથી એક થાય. અથવા, ઓર એટલે અથવા, એટલે કાં તો જય અથવા સોનું, એટલે બે માંથી એક જ થયા, એક થાય એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય. એટલે અહીંયા એસ લાગ્યો.
અહીંયા એન્ડ એટલે અને કીધું, અને એટલે તો બે જોડી થઈ ગઈ, તો બે જણા થઈ ગયા, જય અને સોનું, તો બહુવચનમાં આવે, એટલે ખાલી પ્લે થયું. ગેટિંગ ધ પોઈન્ટ? જોઈએ ઉદાહરણો થોડાક. યુ બ્લેન્ક, આ તમને ખાલી જગ્યા ભરી બતાવો. ચાલો આ સિદ્ધાંત ઉપર કે ત્રીજા પુરુષ એક વચનનો કરતા હોય તો આપણે એસ યસ લગાડશું. બરોબર, એકવાર તમે મનમાં ભરી લો, ખાલી જગ્યા જોઈ જાઓ, પછી હું બોલું, લખવાની જરૂર નથી એટલે ટાઈમ નો. યુ બ્લેન્ક એવરી મૂવી, મીરા બ્લેન્ક અ ચોકલેટ ડેઈલી, અવર કન્ટ્રી બ્લેન્ક અગેન્સ્ટ બ્લેક મની, COVID-19 ન્યૂઝ બ્લેન્ક એવરીવન, થ્રેટન એટલે ધમકાવે, ડરાવે. માય પેરેન્ટ્સ ઇઝ ફ્રેન્ડ ખાલી જગ્યા ઉર્દુ, જાણે છે ઉર્દુ. હિઝ અંકલ, એના અંકલ ઘરનું બધું કામ કરે છે. આઈ બ્લેન્ક બાથ એવરી મોર્નિંગ, હું દરરોજ સવારે બાથ લઉં છું એટલે સ્નાન લઉં છું. યોર માર્ક્સ ખાલી જગ્યા યોર હાર્ડ વર્ક, તમારા માર્ક્સ તમારું હાર્ડ વર્ક ડિસ્પ્લે એટલે દર્શાવે છે. અવર પ્રિન્સિપાલ બ્લેન્ક બાય કાર, આપણા પ્રિન્સિપાલ ગાડી દ્વારા આવે છે. સાયલેન્ટ વોટર ખાલી જગ્યા ડીપ, ગુજરાતી કહેવત છે કે શાંત પાણી ઊંડા હોય, એ જે કહેવત છે એનો આ ઇંગ્લિશ છે સાયલેન્ટ વોટર બ્લેન્ક ડીપ. બરોબર, 2 મિનિટ તમને આપું છું, તમે જોઈ થઈ ગયા હશે, સોલ્વ થઈ ગયા હશે આઈ હોપ. યુ બ્લેન્ક એવરી મૂવી, ચલો પૂછીએ કોઈને તમારામાંથી જ. શરૂઆત કરીએ આપણે, પેલું નામ અર્જુનભાઈ. યુ બ્લેન્ક એવરી મૂવી શું આવશે, વોચ કે વોચિસ? વોચ. વોચ, વેરી ગુડ, કારણ કે યુ બીજો પુરુષ છે, સરસ. પછી ગીતા કોરાલિયા, ત્રીજો પુરુષ નહીં, ત્રીજો પુરુષ એક વચન છે એટલે. હા વેરી ગુડ, સાચી વાત છે, ઈટ્સ આવશે, સરસ, ચલો ગ્રેટ. પછી ઓકે, આરબ કાસમ, અવર કન્ટ્રી ખાલી જગ્યા અગેન્સ્ટ બ્લેક મની, શું આવશે એમાં આરબ કાસમભાઈ? ફાઇટ. ફાઇટ કે ફાઇટ્સ, એસ લાગશે કે નહીં લાગે? અવર કન્ટ્રી કેટલામાં પુરુષ કહેવાય? બીજો પુરુષ એક વચન કહેવાય કે બહુવચન? પેલો બીજો તો નો જ કહેવાય, કારણ કે આઈ, વી અને યુ જ આવે એમાં, બરોબર. તો અવર કન્ટ્રી છે એ ત્રીજો પુરુષ છે, એ તો ફાઇનલ છે, એક વચન છે કે બહુવચન? કાસમ, હેલો. હા સર. હા, હા, અવર કન્ટ્રી કેટલામાં પુરુષ છે, ત્રીજો પુરુષ એક વચન કે બહુવચન? એક વચન. એક વચન છે ને, તો ફાઇટ આવશે કે એસ લાગશે કે નહીં લાગે? હા, એસ લાગશે, ફાઇટ્સ આવશે. લાગશે ને, હા ફાઇટ્સ, વેરી ગુડ, હા. સરસ. ઓકે ગ્રેટ. કુલદીપભાઈ કાઠી, COVID-19 ન્યૂઝ ખાલી જગ્યા એવરીવન, થ્રેટન એટલે ડરાવવા. COVID-19 ન્યૂઝ બધાને ડરાવે છે, થ્રેટન. હવે આમાં થ્રેટન જ લખશું કે એસ યસ લગાડશું? ના, થ્રેટન લખશું સર. એસ નહીં લગાડી? ત્રીજો પુરુષ, ના. આ જો આમાં કરતા કોણ છે ખબર છે? આ છે COVID-19 ન્યૂઝ, આખે આખું કરતા છે. એક વચન છે કે બહુવચન છે કરતા? એક વચન છે સર. એક વચન છે ને, તો એસ લાગશે. આ એક વચન છે. જો ઘણી વાર આવું એસ લાગેલું હોય તો આપણને એમ થાય કે ભાઈ આ તો બહુવચન લાગે છે, પણ ન્યૂઝ એક વચન જ શબ્દ છે, સમાચાર. બરોબર, વેરી ગુડ. ચલો પછી માનસીભાઈ, માય પેરેન્ટ્સ ઇઝ ફ્રેન્ડ ખાલી જગ્યા ઉર્દુ, મારા પેરેન્ટ્સ એટલે મમ્મી પપ્પા નો કે ની મિત્ર ઉર્દુ જાણે છે. માનસીભાઈ શું આવશે, નો કે નોઝ? મૌલિકભાઈ, નોઝ, એસ લાગશે પાછળ. નોઝ, એસ લાગશે ને, વેરી ગુડ, સાચી વાત છે. જો પેરેન્ટ્સ ની વાત નથી થતી, પેરેન્ટ્સ ના એક મિત્ર ની વાત છે, એટલે ત્રીજો પુરુષ એક વચન થાય, એટલે ત્યાં નોઝ આવશે. વેરી ગુડ, સરસ. હિઝ અંકલ બ્લેન્ક ઓલ હાઉસ હોલ્ડ વર્ક, એના અંકલ બધું જ ઘરનું કામ કરી નાખે છે. ડુ એટલે કરવું. મીના ચૌહાણ, શું આવશે એમાં? ડુ આવશે? ડઝ. ડઝ આવશે, વેરી ગુડ, ડઝ. ડુ એટલે કરવું. જો ડુ આપણે સહાયકારક છે, ક્રિયાપદ, બરોબર. હમણાં આમાં જોશું આપણે, સહાયકારક તરીકે વપરાય છે. જસ્ટ અ મિનિટ. સહાયકારક, પણ અહીંયા તો મૂળ ક્રિયા જ છે કામ કરવાની, એટલે ક્રિયાપદ તરીકે છે. વેરી ગુડ. મેઘરાજસિંહ, આઈ બ્લેન્ક બાથ એવરી મોર્નિંગ, હું રોજ સવારે બાથ લઉં છું, સ્નાન લઉં છું. આઈ ટેક. આઈ ટેક,
આઈ ટેક બાથ અથવા હેવ બાથ. આ બંનેનો મિનિંગ લેવું થાય. ટેક અથવા હેવ બંનેનો મિનિંગ થાય લેવું. આઈ ટેક બાથ, સોરી, આઈ ટેક બાથ એમ કયો કે આઈ હેવ બાથ કયો. બંનેનો અર્થ લેવું, સ્નાન લેવું, અથવા આ જ વસ્તુ બ્રેકફાસ્ટમાં આવે, લાઈક આઈ ટેક અથવા તો હેવ ડિનર, તો હું ડિનર કરું છું. હવે આ હેવ ની જ મજા છે, કેટલા બધા ઉપયોગો છે. હેવ એક તો આપણે સહાયકારક તરીકે, સોરી, માલિકી દર્શક તરીકે જોયું. આઈ હેવ એટલે મારી પાસે છે. અહીંયા તમે ટેક કાઢી નાખો, અહીંયા તમે ટેક કાઢી નાખો, સોરી, તો આઈ, માનો કે ટેક ને ઉડાડી દઈએ આપણે, તો આઈ હેવ ડિનર નો મિનિંગ થઈ જાય મારી પાસે ડિનર છે એમ. તો એ આખો મિનિંગ અલગ થઈ જાય. પણ ટેક એટલે લેવું, સોરી, આઈ હેવ ડિનર એટલે હું ડિનર કરું છું, ને ટેક એટલે પણ કરું છું. એટલે બંને ક્રિયાપદો વપરાય. આગળ જતા તમને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગશે જ્યારે પૂર્ણ કાળ ભણીશું, ચાલુ કાળ ભણીશું ત્યારે. આઈ હેવ ડિનર એટલે મેં ભોજન લીધું, આઈ ટેક ડિનર મેં ભોજન, હું લઉં છું, લોટ લીધું. સ્નાન લેવું, ભોજન લેવું, ચા લેવી, કોફી લેવી, પાણી લેવું પીવા માટેનું, તો એ બધા માટે ટેક વપરાય, એમ જ હેવ પણ વાપરી શકાય છે સ્પેશિયલ કેસમાં. પછી પૂજા ચાવડા, યોર માર્ક્સ ખાલી જગ્યા યોર હાર્ડ વર્ક, શું આવશે? ડિસ્પ્લે કે ડિસ્પ્લેઝ? ડિસ્પ્લે. એસ લાગશે કે નહીં લાગે? નહીં લાગે સર. નહીં લાગે. વેરી ગુડ. કારણ કે માર્ક્સ છે એ બહુવચન છે. મારી ભૂલ છે, જો કે અહીંયા ભૂલથી લખાઈ ગયો છે એસ. જસ્ટ અ મિનિટ, ક્યાં ગયો? એસ નહીં લાગે. ઓકે, નહીં લાગે એસ એની અંદર. એટલે સિમ્પલી આપણે ડિસ્પ્લે જ કરશું. યોર માર્ક્સ ડિસ્પ્લે યોર હાર્ડવર્ક. ત્યારબાદ શ્રદ્ધાબેન ભટ્ટ, અવર પ્રિન્સિપાલ બ્લેન્ક બાય કાર, શું આવશે ખાલી જગ્યામાં? કમ્સ. વેરી ગુડ. કારણ કે પ્રિન્સિપાલ ત્રીજો પુરુષ એક વચન છે એટલે. ત્યારબાદ તેજા રવસી, રાવસી, તેજાભાઈ, લાસ્ટ ટાઈમે તમે લીવ થઈ ગયા, તમે કંઈક પૂછ્યું ત્યારે કદાચ. હેલો, હા, સાયલેન્ટ વોટર ખાલી જગ્યા ડીપ, રન કે રન્સ? રન્સ. વેરી ગુડ. અહીં કરતા છે વોટર, સમજો, પાણી. પાણીનું બહુવચન નો થાય. તો પેલો ને આપણો મુદ્દો શું છે? ત્રીજો પુરુષ પકડવાની વાત છે. ત્રીજો પુરુષ એક વચન જોવાની વાત છે, બરોબર? ત્રીજો પુરુષ. પેલામાં આવે આઈ વી, બીજામાં આવે યુ. આ ત્રણ નો હોય એટલે ત્રીજો પુરુષ તો હોય જ. હવે એક વચન છે કે બહુવચન છે એ જ નક્કી કરવાનું છે. પાણીની વાત કરી, ભલે ને સાયલેન્ટ વોટર લખ્યું હોય કે ગમે એવું વોટર, પણ પાણીનું બહુવચન નો થાય એટલે એક વચન હોય, એટલે એની હારે ક્રિયાપદ ત્રીજા પુરુષ એક વચન મુજબ મુકાય. રાઈટ? ઓકે, તો આ હતું વિધાન વાક્ય. હવે જોઈએ અમુક નેગેટિવ વાક્ય કેમ બને. તો જે વસ્તુ આપણે હેવ અને હેઝ માં કરી હતી એ જ બાબત અહીંયા થશે. હેવ હેઝ માં હતું એમ જ, ડુ અને ડઝ લગાડીને. જેમ કે કરતા, પછી ડુ અથવા ડઝ, પછી નોટ, ડુ નોટ કે ડઝ નોટ નકારાત્મકમાં, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. જો આગળ તમે જોયું હોય, જો તમને યાદ હોય તો બતાવું. અહીંયા તમે જો ક્રિયાપદની હારે આપણે શું લખ્યું છે કાઉન્સમાં? ક્યારેક ક્યારેક એસ અથવા ઈએસ લાગે એવી વાત કરી આપણે, બરોબર ને? જેમ કે અહીંયા એસ છે, અહીંયા છે, આવી વાત કરી. પણ હવે નકારાત્મક વાક્ય બનાવશું એટલે એમાં તો પેલા ડુ ડઝ આવી જાય છે, સહાયકારક. અને આપણો જે નિયમ હતો હેવેઝ વાળો, એ જ નિયમ કે જ્યારે સાદા કાળમાં સહાયકારક ક્રિયાપદ વપરાય ત્યારે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. ફોર એક્ઝામ્પલ, વી ડુ નોટ રીડ ન્યૂઝપેપર્સ એવરી ડે. અમે દરરોજ વર્તમાન પત્રો વાંચતા નથી. નેહા ડઝ નોટ રીડ ન્યૂઝપેપર્સ એવરી ડે. નેહા ત્રીજો પુરુષ એક વચન છે, એમાં હમણાં રીડ્સ હતું, એસ લાગ્યો હતો આગલા ઓલા હકારાત્મકમાં. પણ અહીંયા તમે જેવું જોયું કે ડઝ લગાડવામાં આવ્યું સહાયકારક, એટલે સીધું અહીંયા એસ નીકળી ગયો અને રીડ થઈ ગયું. એવી જ રીતે જય એન્ડ સોનુ ડુ નોટ પ્લે ચેસ. એમાં તો એમ બી પ્લે જ હતું એટલે ડુ નોટ. ડુ શું કામ કર્યું હતું કે ત્રીજો પુરુષ બહુવચન છે, અહીંયા પેલો પુરુષ છે. ત્રીજો પુરુષ એક વચન હોય તો જ ડઝ આવે. તો જય એન્ડ સોનુ ડુ નોટ પ્લે ચેસ. પણ હમણાં ઓર વાળું વાક્ય હોય તો જય ઓર સોનુ બેમાંથી એક થયા એટલે ત્રીજો પુરુષ એક વચન થયો. ત્રીજો પુરુષ એક વચન થયો એટલે શું આવશે? ડઝ આવશે. જય ઓર સોનુ ડઝ નોટ પ્લે ચેસ. ત્રીજા પુરુષ એક વચન ડઝ આવશે. પણ
ડુ કે ડઝ નાખીએ એટલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય, એ હકીકત છે. તો જે વસ્તુ હેવ અને હેઝ માં આપણે કરતા હતા એ જ વસ્તુ અહીંયા થશે. ત્યાંય ડુ ડઝ લગાડતા હતા, વર્તમાન કાળ જ છે, સાદો વર્તમાન કાળ. આ પણ સાદો વર્તમાન કાળ છે, પણ ત્યાં એક જ ક્રિયાપદ હતું હેવ, જ્યારે અહીંયા આપણી પાસે અંગ્રેજીનું કોઈ પણ ક્રિયાપદ આવે. સૌથી વધુ વપરાતો કાળ છે. તમને જો ડાયરેક્ટ એમસીક્યુ માં વધારે પૂછાય. ડાયરેક્ટ એમસીક્યુ એટલે સીધો જ કાળનો પ્રશ્ન પૂછે, ચાલો ભાઈ સાદા વર્તમાન કાળનો એમસીક્યુ પૂછવો છે પેપર સેટરને, એમાં આ કાળની પસંદગી કાળમાંથી આ કાળની વધારે થાય. અને ઇનડાયરેક્ટલી તમને ગ્રામરના લગભગ બધા ટોપિકની અંદર આ વસ્તુ કામ લાગશે. બધા ટોપિક મીન્સ કે ખાસ જે આપણે મેઇન ટોપિક ગણતા હોય, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ક્વેશ્ચન ટેગ, તો આ બધા જ ટોપિક્સની અંદર પણ આનો ઉપયોગ સૌથી આ સિદ્ધાંતનો ઉપયોગ વધારે થાય. કયો સિદ્ધાંત? ડુ ડઝ વાળો, હેવેઝ વાળો, એસ લાગે કે નો લાગે, એ જે સિદ્ધાંત છે એ વારંવાર વપરાશે. એટલે પ્રશ્ન ભલે પહેલો હોય એક્ટિવ પેસિવ નો, આપણને એમ થાય કે મને એક્ટિવ પેસિવ ના આવડ્યું, પણ બેસિકલી આપણી ભૂલ થઈ હોય આ એસ વાળા નિયમને પકડવામાં, એટલે આપણો ઓપ્શન ખોટો પડ્યો હોય. સર્વનામના ઘણા એમસીક્યુ માં એવું થાય, કેમ કે ઓર જ આવ્યું લ્યો, કન્જંક્શન નો પ્રશ્ન થઈ ગયો ને, ઓર ને એન્ડ, પણ એમાં સાદો વર્તમાન કાળ છે એ લાગુ પડતો હતો. ડુ અથવા ડઝ આવશે, જેમ કે વી ડુ નોટ રીડ ન્યૂઝપેપર્સ એવરી ડે. નેહા ત્રીજો પુરુષ એકવચન છે તો ડઝ નોટ રીડ ન્યૂઝપેપર્સ એવરી ડે. જય એન્ડ સોનું, એન્ડ એટલે અને બહુવચન થઈ જાય, ડુ નોટ પ્લે. જય ઓર સોનું તો બેમાંથી એક થાય એટલે ડઝ નોટ પ્લે, પણ પ્લેઝ નું થઈ ગયું પ્લે. બરોબર ને? પ્રશ્નાર્થમાં એવું જ થાય, જેમાં ડુ ડઝ છે પ્રશ્નાર્થમાં ડુ ડઝ આગળ આવી જાય વિધાન વાક્યની. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો ડુ ડઝ આગળ આવે. જો સાદું વાક્ય હોય તો કંઈક આપણે આવી રીતે લખતા હોય કે આઈ ઈટ અ મેંગો, હું કેરી ખાઉં છું. નેગેટિવ છે તો ડુ નોટ કે ડઝ નોટ આવે, આ યારે ડુ નોટ આવે. આઈ ડુ નોટ ઈટ અ મેંગો, હું કેરી ખાતો નથી. અને પ્રશ્નાર્થ હોય તો ડુ કે ડઝ આગળ આવી જાય, ડુ આઈ ઈટ અ મેંગો. ટૂંકમાં તમારું જે સાદું વાક્ય છે ને વિધાન વાક્ય, એમાં આગળ ડુ લાગી જાય, વચ્ચેનું વાક્ય એમ નમ રહે, એમાં કોઈ ફેરફાર ન થાય, અને પાછળ પ્રશ્નાર્થ લાગી જાય. આ સાદા વર્તમાન કાળમાં. તમે કહો ભાઈ આઈ વોચ ટીવી, તો ડુ આઈ વોચ ટીવી. પછી વોટ ને વેર ને વાય થી બનાવીએ તો જુદી વાત છે, પણ અત્યારે જે ભણવાની વાત છે કે ડુ કે ડઝ થી પ્રશ્ન કેમ પૂછાય, સાદા વર્તમાન કાળનો પ્રશ્નાર્થ કેમ થાય, એ આપણે ભણીએ છીએ. આમાં તમે કોઈ બી સહાયકારક ક્રિયા પેલું WH લગાડો તો પણ આગળ જ આવે. જેમ કે આ વાક્ય છે, માનો કે ભાઈ વી પ્લે ચેસ, તો પ્રશ્ન પૂછવા શું થશે? ડુ આગળ આવશે, ડુ વી પ્લે ચેસ. હવે તમે એમ પૂછો કે આપણે શા માટે ચેસ રમીએ છીએ, તો શા માટે કયો શબ્દ છે, કયો તો મને અંગ્રેજીમાં? વાય. વાય. હવે તમારે ડુ છે એ તો રહેવાનું, જેની આગળ વાય આવી જશે. વાય ડુ વી પ્લે ચેસ. આપણે ક્યારે ચેસ રમીએ છીએ, ક્યારે માટે કયો શબ્દ આવે પ્રશ્ન પૂછવા? ટાઈમ માટે વેન. વેન, તો અહીંયા વેન આવી જાય, વેન ડુ વી પ્લે ચેસ. પણ ડુ વી પ્લે ચેસ તો રહેવાનું જ. પ્રશ્ન પૂછો એટલે સાદા વર્તમાન કાળમાં ડુ તો આવી જ જાય. ક્યારે રમીએ, ક્યાં રમીએ છીએ, તો વેર ડુ વી પ્લે ચેસ, તો આગળ આવી જશે. હા, પછી ચેસ શબ્દ નો આપ્યો હોય તો વોટ થી પૂછાય, વોટ ડુ વી પ્લે, આપણે શું રમીએ છીએ, પણ શું પૂછો તો કર્મ ન હોવો જોઈએ. ગેટિંગ ધ પોઈન્ટ? એક જ હું થી જયારે પૂછો ને ત્યારે સીધો કરતા નીકળી જાય. માનો કે અહીંયા પૂછવું હોય કે ભાઈ કોણ રોજ છાપું વાંચે છે, તો ડુ ની જરૂર નથી અને વી ની નથી, ન્યા આવી જાય હું ખાલી જગ્યા, હું ન્યૂઝપેપર્સ એવરી ડે. પણ હું થી જયારે પ્રશ્ન પૂછો ને ત્યારે બહુ સમજવા જેવી વાત છે, ફરી વાર ધ્યાન આપજો. હું થી જયારે પ્રશ્ન પૂછાય, હું એટલે કોણ, ત્યારે ઓટોમેટિક હું છે ને એ ત્રીજા પુરુષ એક વચનનો જ કરતા એક શબ્દ ગણાય. એટલે હું થી પ્રશ્ન પૂછ્યો એટલે હું છે એ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે સીધી એની અસર કોની ઉપર થાય? રીડ ઉપર. ત્યાં શું થઈ જશે? રીડ્સ. હું થી પ્રશ્ન પૂછો એટલે ડુ ડઝ ની જરૂર ન પડે, સીધે સીધું વિધાન વાક્ય હોય કે ભાઈ યુ સિંગ અ સોંગ. હવે આનું પ્રશ્નાર્થ કરવું હોય તો તમારે ડુ યુ કરવું પડે પાછળ પ્રશ્નાર્થ, પણ જો હું થી પૂછવા માંગતા હો તો ડુ ઈ નહીં ને યુ ઈ નહીં, સીધું હુ સિંગ્સ અ સોંગ. તો આ હું વાળી વાત છે. બાકી સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછવા ડુ કે ડઝ વપરાય. ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ આવે, જેમ કે અહીં નેહા છે એટલે ડઝ આવ્યું. ડુ ડઝ આવે એટલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. ડઝ નેહા રીડ ન્યૂઝપેપર એવરી ડે. જય અને સોનું બે જણા છે તો ડુ આવે. શું જય અને સોનું ચેસ રમે છે? અને શું જય અથવા સોનું ચેસ રમે છે? તો બેમાંથી એક છે એટલે ડઝ આવે. આ એનો
સીધો હિસાબ છે. જોઈએ હારે ઘણા વાક્યો જો હવે સમજાશે. મેં હેવ હેઝ હારે કમ્પેર કર્યું છે. જો આપણે હેવ હેઝ ભણતા હતા ત્યારે V1 ની બદલે ત્યાં હેવ હેઝ લખતા હતા, બરોબર ને? આવી રીતે તો જેમ કે રામ પાસે બુક છે, સાદો વર્તમાન કાળ, માલિકી બતાવે, અને રામ બુક ખરીદે છે, ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ લાગ્યું. રામ બુક ખરીદે છે. રામ પાસે બુક છે, રામ હેઝ, અને રામ ખરીદે છે. પ્રશ્ન નકાર કરો તો બંનેમાં શું લાગે? ડુ અથવા ડઝ. ડુ ડઝ આવે એટલે મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ થઈ જાય? મૂળ રૂપ. જો એસ અને ઈએસ નીકળી ગયા, અહીંથી હેઝ નીકળી ગયું, મૂળ રૂપ હેવ આવી ગયું. રામ પાસે બુક નથી તો રામ ડઝ નોટ, અહીંયા હેઝ હતું, હેઝ ની બદલે શું થઈ ગયું? હેવ. રામ ડઝ નોટ હેવ અ બુક. અને અહીંયા રામ બાઈઝ હતું, બાઈઝ ખરીદે છે, એની બદલે રામ ડઝ નોટ બાય. એસ નીકળી ગયો. શું કામ? કારણ કે જો ક્રિયાપદ જો સાદા કાળમાં સહાયકારક ક્રિયાપદ વપરાય તો મુખ્ય ક્રિયાપદનું મૂળ મુકાય. ડુ ડઝ સહાયકારક વાપર્યા એટલે ત્યાં આપણે હેઝ નું હેવ કરી નાખ્યું, બાઈઝ નું બાય કરી નાખ્યું. આ વસ્તુ તમને ક્યાં જરૂર પડે ખબર છે? પેલામાં ડિગ્રીમાં ને એમાં. તમે ડિગ્રીમાં માનો હકારાત્મક નું નકાર, ડિગ્રીમાં એક નિયમ છે, હકાર વાક્ય હોય તો નકાર થાય. હવે તમને વાક્ય આપે કે જય રન્સ એઝ ફાસ્ટ એઝ યુ. તો જય તારી જેટલું ઝડપથી દોડે છે. સાદો વર્તમાન કાળ થયો. ક્યાંથી ખબર પડે સાદો વર્તમાન કાળ છે? રન્સ. રન્સ ઉપરથી, બરોબર? એસ લાગ્યો એટલે. તો જય રન્સ, સોરી, જય રન્સ એઝ ફાસ્ટ એઝ રાજ. હવે નિયમ છે કે હકાર હોય તો, ત્રણ નિયમ છે આમ તો, પણ આપણે એક જ પકડીએ અત્યારે, કે હકાર હોય તો નકાર થાય, પ્લસ કર્તાની અદલ બદલ થાય એટલે રાજ આગળ આવે, રાજ. હવે આ સાદો વર્તમાન કાળ છે એટલે એનું મારે બનાવવાનું છે કેવું? નકાર. આપણે ભણીએ છીએ ડિગ્રી, અત્યારે ડિગ્રીની વાત કરું છું તમને, ડિગ્રી ઓફ કમ્પેરિઝન જે આવે. સાદા વર્તમાન કાળમાં નકારાત્મક વાક્ય બનશે એટલે મારે આ રન્સ ઉપરથી કાળ પકડવો પડશે કે સાદો વર્તમાન કાળ છે, તો એનું ડુ કે ડઝ આવે. હવે રાજ છે, ત્રીજો પુરુષ એકવચન છે, તો રાજ સાથે શું લખશું? રાજ આરે સાદા, જસ્ટ અ મિનિટ, રાજ ત્રીજો પુરુષ એકવચન છે, સાદો વર્તમાન કાળ છે એટલે ડઝ આવે. રાજ ડઝ નોટ. હવે ડઝ આવે એટલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ થાય. રાજ ડઝ નોટ રન ફાસ્ટર ધેન જય. આ ડિગ્રી થઈ. ડિગ્રીના ત્રણ નિયમ તમને શીખવાડ્યા હશે. કર્તાની અદલ બદલ થાય, એઝ કાઢીને ઈઆર ધેન લગાડાય, અને હકારનું નકાર થાય. હકારના નકારમાં કાળનો નિયમ આવી ગયો ગુરુ. આ તમારું ખોટું પડે એટલે તમે તો શિક્ષકને કે મિત્રને કે ઘરે શું કહેવાના કે ડિગ્રીનું વાક્ય હતું ને એમાં માર્ક કપાણો. પણ માર્ક ડિગ્રીને લીધે નથી કપાણો, માર્ક સાદા વર્તમાન કાળને લીધે કપાણો. સાદો વર્તમાન કાળ નહોતું આવડતો એટલે કપાણો. આ જ વસ્તુ તમને ક્વેશ્ચન ટેગમાં પૂછે કે રાજ રન્સ ફાસ્ટ, ક્વેશ્ચન ટેગ બનાવો. હવે ઓપ્શન હોય ડોન્ટ હી અને ડઝન્ટ હી. બે માંથી એક જવાબ આપણે દેવાનો. માનો બે જ ઓપ્શન છે, તો રાજ રન્સ ઉપરથી ખબર પડી ગઈ કે સાદો વર્તમાન કાળ છે, એટલે પેલા તો એ ખબર પડી ગઈ કે V1 આવશે, અને ત્રીજો પુરુષ એક વચન હોય તો SES આવશે. હવે કર્તા ઉપર આવો, કર્તા ત્રીજો પુરુષ એક વચન છે તો SES લાગે એટલે ડઝ લાગે, જવાબ થાય ડઝન્ટ હી. આમાંય માર્ક કપાય એટલે તમે શું કહેવાના? ક્વેશ્ચન ટેગ નો માર્ક કપાણો. માર્ક ક્વેશ્ચન ટેગ નો નહોતો કપાણો, માર્ક સાદા વર્તમાન કાળનો કપાણો. આ માટે હું તમને આનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ડુ કે ડઝ મુકાય ના પાડવા કે પ્રશ્ન પૂછવા, અને ડુ ડઝ મૂકો તમે, ડુ કે ડઝ ગમે એટલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. ડઝ રામ હેવ અ બુક, ડઝ રામ બાય અ બુક. જે વાત હેવેઝ માં કરી એ જ વાક્ય રચના અહીંયા થશે, સેમ વાક્ય રચના, કોઈ એમાં ફેરફાર નથી. સમજાય છે? આર યુ ગેટિંગ ધ પોઈન્ટ એવરીવન? હા સર. ગ્રેટ. ઓકે, આગળ વધીએ. હવે આપણે જોઈએ કે આ કાળને ઓળખવા માટે ડાયરેક્ટ MCQ માં પૂછી લે તમને, તો તમને ખબર કેમ પડે કે આ સાદો વર્તમાન કાળ છે. માની લો કે આ વાક્ય છે, તમને પરીક્ષામાં પૂછે કે જય ખાલી જગ્યા અ લેટર. ઓપ્શન આપ્યા હોય, એ માં આપ્યું છે રાઇટ્સ, બી માં આપ્યું છે રોટ, સી માં આપ્યું છે વિલ રાઇટ, ને ડી માં આપ્યું છે ઇઝ રાઇટિંગ.
તો આમાંથી જવાબ કયો કરવો? શું જવાબ થાય? બધા ચાલે. કેશે કોઈ મને? જય ખાલી જગ્યા અ લેટર. તો આનો જવાબ છે હે ભાઈ સર એ થશે. રાઈટ. ઓકે, હમણાં બધા ચાલે એવું કોણ બોલ્યું? સર મને એવું લાગે. ખુશી? હા, બધા તને ચાલે એવું યસ લાગે સર. છે ને? મને એવું જ લાગે છે, આમાં બધા ચાલે ગુરુ. કારણ કે જો જય રાઇટ્સ લેટર તો જય પત્ર લખે છે, સાદો વર્તમાન કાળ. તમે રોટ કરો તો જયે પત્ર લખ્યો હતો. વિલ રાઇટ કરો, સાદો ભવિષ્ય લખશે, આ સાદો ભૂતકાળ થયો, આ ભૂતકાળ. ઇઝ રાઇટિંગ, ચાલુ વર્તમાન કાળ, કે જય પત્ર લખી રહ્યો છે. તો હવે આવું પૂછાય તો શું જવાબ આપો? આવું ન પૂછાય. એ શું કરે, લેટર છે ને એની બાજુમાં લખી નાખે ડેઈલી. જય ખાલી જગ્યા અ લેટર ડેઈલી. ડેઈલી એટલે દરરોજ. હવે વાત થઈ જય દરરોજ પત્ર લખે છે. દરરોજ એટલે રોજબરોજની ક્રિયા કયા કાળમાં આવે? સાદા વર્તમાન કાળમાં. એટલે ડેફિનેટલી સીધો આનો જવાબ એક જ થઈ જાય, એ. રાઈટ. એટલે પરીક્ષામાં તમને આ કાળ ડાયરેક્ટલી પૂછશે ને તો આવી રીતે પૂછશે. આવો એકાદો વર્ડ આપ્યો હશે. આપણું જે કન્ફ્યુઝનનું તાળું હતું, કન્ફ્યુઝનનું તાળું, એ આપણને આ ડેઈલી નામની કી એ ખોલી દીધું. તમને ખબર પડી હોય તો આ ચાવી હતી એટલે આપણું તાળું ખુલી ગયું. કઈ? ડેઈલી. ડેઈલી નહોતું તો ચારેય જવાબ લાગતા હતા. એટલે એવા શબ્દોને કહેવાય કીવર્ડ્સ. શું કહેવાય? કીવર્ડ્સ. ગુજરાતીમાં જેને કહેવાય ચાવી રૂપ શબ્દો, કે તમને કાળ ઓળખાવવામાં મદદ કરે. આ કયો કાળ છે એની ઓળખાણ આપવામાં. જેમ કે એવરી ડે આવે, ડેઈલી આવે, ઓલવેઝ આવે, રેગ્યુલરલી આવે, જનરલી, યુઝ્યુઅલી, ઓકેઝનલી, મેની ટાઈમ્સ. તો આ બધા જ શબ્દો જો વાક્યમાં આવે તો એ મોટા ભાગે સાદો વર્તમાન કાળ બતાવતા હોય. ક્યારેક વળી એક્ટિવનું, ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કેવું કર્યું હોય અથવા પેસિવ કર્યું હોય તો આ શબ્દ રહેતો હોય, ક્રિયાપદ ભૂતકાળનો હોય, પણ કાળ તો વર્તમાન જ હોય. એનીવેઝ, અત્યારે આની જ વાત કરીએ તો ઓલવેઝ એટલે હંમેશા થાય, રેગ્યુલરલી એટલે નિયમિતપણે થાય, એવરીડે અને ડેઈલી બંનેનું ગુજરાતી દરરોજ થાય, જનરલી, યુઝ્યુઅલી બંનેનો મિનિંગ સામાન્ય રીતે થાય, ઓકેઝનલી એટલે પ્રસંગોપાત થાય, મેની ટાઈમ્સ એટલે ઘણી વખત થાય. તો આ બધા જ શબ્દો તમને તમારું કન્ફ્યુઝન દૂર કરશે. જો કાળની ડાયરેક્ટ એમસી ખાલી જગ્યા પૂછાણી તો આવો કોઈ વર્ડ ડેફિનેટલી આપેલો હશે. હા, સનાતન સત્ય હોય તો આ વર્ડ. આ ઉપરાંત હજી છે સમટાઈમ્સ, ક્યારેક ક્યારેક, ફ્રીક્વન્ટલી વારંવાર, ઓફન વારંવાર, રેરલી ભાગ્યે જ, હાર્ડલી ભાગ્યે જ, સ્કેર્સલી ભાગ્યે જ, સેલ્ડમ ભાગ્યે જ, નેવર ક્યારેય નહીં. જો સમટાઈમ્સ એટલે ક્યારેક, ફ્રીક્વન્ટલી અને ઓફન બંનેનો મિનિંગ થાય વારંવાર. આ ચારેય શબ્દનો મિનિંગ થાય ભાગ્યે જ. ક્યાં ચારેય? કે ભાઈ રેરલી આવે, હાર્ડલી, સ્કેર્સલી અને સેલ્ડમ. નેવર એટલે ક્યારેય નહીં. તો આ પણ સાદું વર્તમાન કાળ બતાવે. હું ક્યારેય છાપું વાંચતો નથી. આઈ નેવર રીડ ન્યૂઝપેપર. આઈ નેવર રીડ. એ સાદો વર્તમાન કાળ જ થાય. અને હજી જોઈ લ્યો કે એવરી સાથે કોઈ કોમ્બિનેશન આવે. એવરી શબ્દ સાથે દર, સમયાંતરે થતી ક્રિયા. એવરી ડે દરરોજ, એવરી મંડે દર સોમવારે, એવરી વીક દર અઠવાડિયે, એવરી મંથ દર મહિને, એવરી યર દર વર્ષે, એવરી દિવાળી દર દિવાળીએ. તો આ પણ સાદો વર્તમાન કાળ થયો. તો આ બધા જ કીવર્ડ તમે જો અહીંયા 8, 10, 15 છે, આગલી શીટમાં 7, 8 હતા. એટલે 20 એવા શબ્દો છે કે જેના ઉપરથી આપણને નક્કી કરી શકીએ કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. એટલે આ બધા કીવર્ડ્સ પણ આપણે દિમાગમાં ક્યાંક રાખવા પડે. આમ તો વ્યાખ્યા ખબર હોય કે રોજિંદી ક્રિયા અને સમયાંતરે થતી ક્રિયા, અને એટલે એમને આઈડિયા આવી જાય. પણ છતાંય જો નો આઈડિયા આવે તો સાદો વર્તમાન કાળ. હવે વાત કરી લઈએ ત્રીજી બાબતની, જે છે એસ અને ઈએસ ના રૂલ્સ. ચોથી બાબત આમ તો કહી શકાય. આપણે પેલા જોયું ઉપયોગો જોયા, પછી વાક્ય રચના જોઈ, પછી આપણે કીવર્ડ્સ જોયા, અને હવે આપણે જોઈએ એના એસ અને ઈએસ કેવી રીતે લાગે છે, એના નિયમો જોઈએ. પછી વળી પાછી વાતો કરીએ. ઓકે, એસ ક્યારે લગાડાય, ઈએસ ક્યારે લગાડાય? એનો બેઝિક નિયમ ને સ્કૂલમાં શીખવાડ્યો હતો કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય તો એસ લગાડવામાં આવે. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર
વ્યંજન હોય તો શું લાગશે એસ. વ્યંજન ને સ્વરમાં ખબર છે આપણને 5 સ્વર છે એ ઈ આઈ ઓ યુ. જે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ તમારે લગાડવો છે એનો છેલ્લો અક્ષર જો વ્યંજન હોય તો એસ લાગશે. આ 5 સિવાય નો હોય તો. ફોર એક્ઝામ્પલ ટુ રન, તો છેલ્લો અક્ષર શું છે એન એટલે એસ લાગ્યો. ટુ જમ્પ છેલ્લો અક્ષર છે પી એટલે એસ લાગ્યો. ટુ સિંગ છેલ્લો અક્ષર છે જી વ્યંજન એસ લાગ્યો. ટુ રીડ છેલ્લો અક્ષર છે ડી વ્યંજન તો એસ લાગ્યો. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય એસ ઈએસ ક્યારે લાગે? જો પહેલી શરત એ છે કે વાક્ય કયું હોવું જોઈએ તો કે સાદો વર્તમાન કાળ હોય. બીજી શરત કે કર્તા કોણ હોય તો કે ત્રીજો પુરુષ એક વચન. આ 2 શરત પૂરી થાય ને તો જ તમારે અહીંયા સુધી પહોંચવાનું છે, તો જ એસ ની નોબત આવે. કઈ 2 શરત? કે પહેલા તો વાક્ય સાદા વર્તમાન કાળનું હોવું જોઈએ, કીવર્ડ ઉપરથી ઓળખાય. પછી તો એનો કર્તા છે એ ત્રીજો પુરુષ એક વચન હોવો જોઈએ. બંને હોય તો તમારે આ નિયમમાં પડવાનું થાય કે તો હવે આપણે ક્રિયાપદની પાછળ કાં એસ લગાડવો પડશે કાં ઈએસ લગાડવો પડશે. એસ ક્યારે લગાડાય તો કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય તો એસ લાગે. તો સ્વાભાવિકપણે ઈએસ ક્યારે લાગતો હશે? તો એ રૂલ કયો હશે? છેલ્લો અક્ષર વ્યંજન હોય તો એસ, એટલે 21 અક્ષરો આવી જાય તો એસ. તો ઈએસ ક્યારે લાગતો હશે મિત્રો? સર છેલ્લો અક્ષર વોવેલ્સ હોય ત્યારે. વોવેલ્સ હોય ત્યારે. યસ. તો જો ક્રિયાપદના છેલ્લે વ્યંજનની બદલે સ્વર હશે તો આપણે શું લગાડીશું? ઈએસ. આવું પણ આપણને સ્કૂલમાં શીખવાડેલું છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર સ્વર હોય તો ઈએસ લગાડાય. કેટલા સ્વર છે? 5. 5 સ્વર છે આપણી પાસે, બરોબર? જસ્ટ અ મિનિટ. હા, હવે આ 5 માંથી એક આવે તો આપણે લગાડવાનું શું થશે? ઈએસ. પણ અહીંયા સુધી તમે ભણ્યા છો, ચોપડીમાં વાંચ્યું છે, પણ થોડુંક તમને હું અંદર લઈ જાઉં વધારે. મારો હાથ પકડજો એટલે લપસી ન જાવ, થોડાક અંદર લઈ જાવ, બરોબર? આ જ નિયમમાં નિયમ એવો છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર સ્વર હોય તો ઈએસ લગાડાય. સ્વર તો કે આ 5, પણ એમાં મેં જે અંડરસ્કોર કર્યા છે ને, આ છે, આ છે, આ છે, આવા તમને સ્વર મળશે જ નહીં. આવું તમને ક્રિયાપદ જ નહીં મળે કે જેમાં છેલ્લે આ 3 માંથી એક આવતા હોય, કે છેલ્લે એ આવતો હોય, આઈ આવતો હોય કે યુ આવતો હોય. એવું તમને ક્રિયાપદ મળશે જ નહીં. કદાચ ગૂગલ કરો ને એકાદું નીકળે તો ખબર નથી, પણ જે આપણે વાપરીએ છીએ 1000 જેટલા ક્રિયાપદો એમાં ક્યાંય આ ક્રિયાપદ આવશે નહીં કે જેમાં છેલ્લે આવું કઈ આવતું હોય. હવે વધ્યા કેટલા? 2. ક્રિયાપદનો છેલ્લો અક્ષર સ્વર હોય તો ઈએસ લગાડાય. 3 તો હશે નહીં. સોરી, હા, ના, ભૂલ થઈ ગઈ. છેલ્લો અક્ષર સ્વર હોય તો ઈએસ, પણ યુ નહીં હોય, આઈ નહીં હોય, એ નહીં હોય. ઓ પાછળ આવે એવા 2 ક્રિયાપદો આપણે વાપરીએ છીએ. 2 જ લગભગ વાપરીએ છીએ, જે મેં લખ્યા તમારી સામે. એક તો આપણે ગો વાપરીએ છીએ, એક ડુ વાપરીએ છીએ. એ બંનેમાં ઈએસ લાગે જ છે. જો ગો નું થઈ ગયું ગોઝ, ડુ નું થઈ ગયું ડસ, બરોબર? એટલે ઓ ની વાર્તા અહીંયા ખતમ થઈ ગઈ. હવે વધ્યું એક કયું? ઈ. ઈ પાછળ આવતું હોય ને એવા અસંખ્ય ક્રિયાપદો છે. એવા તમારી સામે થોકબંધ ક્રિયાપદ આવશે જેમાં તમને છેલ્લે ઈ આવતો હશે. ફોર એક્ઝામ્પલ ટુ રાઇટ તો એનું થઈ ગયું રાઇટ્સ. ટુ ડ્રાઈવ તો એનું થઈ ગયું ડ્રાઈવ્સ, બરોબર? પણ એમાં તમે જુઓ, થોડું નજીકથી જુઓ તો એમાં આપણે ઈએસ નથી લગાડ્યા, એમાં આપણે ખાલી એસ જ લગાડ્યો છે. કારણ કે ઈ તો ઓલરેડી હતો જ. હું ક્લાસમાં ઘણી વાર કહેતો હું હસતા હસતા કે ઈ એક જ હોય, ઈ 2 નો કરાય. તમે માનો તમારી સામે ક્રિયાપદ લવ આવ્યું તો હવે ઈ છે, છેલ્લો અક્ષર સ્વર હોય તો ઈએસ લગાડાય. તો લવ માં પછી આવી રીતે ઈએસ નો લાગે, બરોબર ને? તમે માનો કે રાઈડ કયો, ચલાવવું, તો રાઈડ માં ઈએસ આમ નો લાગે. એમાં શું કરીએ આપણે? ઈ તો આપેલો જ છે એટલે સીધો એસ લગાડી દઈએ. હવે રાઈડ છે, ઈ આપેલો જ છે એટલે સીધો એસ જ લગાડીએ. ફિલિંગ ઈએસ વાળી આવે. જો આમાં શબ્દ તો આ હતો ને ઓરિજિનલ, પણ લગાડ્યો એસ, પણ ફિલિંગ આવે તમને ઈએસ વાળી કે ના આમાં ઈએસ લાગ્યા છે. એટલે કવિ કહેવા એવું માંગે છે પ્રસ્તુત દ્રષ્ટાંતોથી કે જો વ્યંજન હોય તો એસ લાગે, એ નિયમ છે. એવી રીતે જો સ્વર હોય તો ઈએસ લાગે, એમ કહેવાની બદલે આપણે એવું કહી શકીએ કે જો ક્રિયાપદ જો ગો અને ડુ ક્રિયાપદ આવે તો ઈએસ લાગે. આવું કેમ તોય ચાલે. લ્યો આ નિયમને સેલો કરું કે જો ગો હોય કે ડુ હોય તો ઈએસ લાગે,
કેમ એવું હતું કે ભાઈ આ 3 તો આવવાના નથી, હવે ઈ આવશે તો એમાં તો એસ જ લાગવાનો છે. તો ઈએસ ખરેખર લાગતું એવા ક્રિયાપદો કેટલા મળ્યા? 2. હવે નામના બહુવચન છે, તમે પેલું ચેપ્ટર વાંચ્યું હશે ટેસ્ટ માટે, તો તમે જોયા હશે 3 નિયમો છે એવા. ટોમેટોઝ ને પોટેટોઝ ને તમે જોયા હશે. ઓ આવે, ઓ ની પેલા વ્યંજન હોય તો ઈએસ લાગે, ઓ ની પેલા સ્વર હોય તો એસ લાગે, અમુકમાં બંને લાગે. 2 પ્રકારના નિયમ છે. એ પણ એક નામના બહુવચન છે, એ બહુવચન થાય છે. અહીંયા વાત કરી છે આપણે કોની? ક્રિયાપદની વાત કરી છે, ક્રિયાપદની. ઓલું નામના બહુવચન છે, એ જુદી વસ્તુ છે. આ તો કાળ ભણતા હોય ત્યારે ક્રિયાપદની વાત છે. 2 નિયમ જોયા ફરી વાર, કે જો ક્રિયાપદના છેડે એસ હોય, જો ક્રિયાપદના છેડે વ્યંજન હોય તો એસ લગાડાય, અને જો ક્રિયાપદના છેડે સ્વર હોય તો ઈએસ લગાડાય. પણ એમાં આપણે ડિટેલિંગમાં ગયા એટલે ખબર પડી કે આ 2 જ ક્રિયાપદો આમ તો એવા છે કે જેમાં છેલ્લે સ્વર આવે છે અને આપણે ઈએસ લગાડી છે. સ્વર ઘણામાં આવે છે, રાઈટમાં, ડ્રાઈવમાં, પણ એમાં ઈએસ નથી લાગતો, એસ જ લાગે છે. પણ હજી અપવાદરૂપ 2 નિયમ છે, એ પણ જોઈ લઈએ. જો ક્રિયાપદના છેડે એસ જો ક્રિયાપદના છેડે એસ, સીએચ, એસએચ, એક્સ કે ઝેડ હોય, આ બધા વ્યંજન છે, એ આઈઓયુ તો નથી, આ વ્યંજન છે, છતાં પણ જો આવું કઈ આવે ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે તો ઈએસ લાગે. આવો એક નિયમ છે. ફોર એક્ઝામ્પલ, પાસ, પાસ થવું ક્રિયા છે, તો આઈ પાસ, વી પાસ, પણ ત્યાં ત્રીજો પુરુષ આવે હી, તો પાસીસ થઈ જાય. પેચ, પેચ નું કેચીસ થઈ જાય, ભલે છેલ્લે વ્યંજન જ છે, નકર વ્યંજન હોય તો એસ લાગે, આમાં વ્યંજન છે, ખરેખર એસ લાગે, પણ લાગે છે ઈએસ અપવાદ રૂપે. પુશ, ધક્કો મારવો, તો પુશીસ. કોક્સ, કોક્સ એટલે આજીજી કરવી, આજીજી કરવી. અને બઝ, બઝ એટલે ગણગણાટ કરવો. તો અહીંયા લાગશે આ બધામાં કે ભાઈ જો ક્રિયાપદના છેડે એસ, સીએચ, એસએચ, એક્સ કે ઝેડ આવે તો અપવાદ રૂપે ઈએસ લગાડવામાં આવે છે. આવો નિયમ આપણને સ્કૂલ ડેઝ થી ભણાવેલો છે. હવે વ્યંજન હોય તો એસ લાગે, તો અપવાદ શું કામ? એનો જવાબ ખરો તો કે હા, બહુ સીધો સાદો જવાબ છે કે શું કામ આપણે એસ લગાડીએ છીએ, ઈએસ લગાડીએ છીએ. એનું એક જ કારણ છે કે માનો કે તમે આ પાસ શબ્દ છે, આમાં તમે સિદ્ધાંતને વળગી રહ્યો અને એસ જ લગાડો તો તમે બોલશો કેમ? આ વાક્ય કેમ વાંચો અને આ વાક્ય કેમ વાંચો? આમાં શું ફેર કરવો કયો જી? આઈ પાસ અને હી પાસ એમ તો બોલાય નહીં. ઉચ્ચારણમાં તકલીફ પડે. કેચમાં એસ લગાડો તો કેમ બોલવું, પુશમાં એસ લગાડો કેમ બોલવું, કોક્સમાં એસ લગાડો કેમ બોલવું, બઝમાં એસ લગાડો કેમ બોલવું? ના બોલી શકાય, ઉચ્ચાર ન થાય ચોખ્ખો. પુશ કે કોક્સ એવું ના થાય, એટલે આપણે ત્યાં શું લગાડીએ છીએ? ઈએસ, માત્ર ઉચ્ચારણ માટે થઈ. ગેટિંગ? જો કે ચ, આનું ગુજરાતી શું છે? કે ચ. સીએચ નું ગુજરાતી શું થયું? ચ. પણ જો સીએચ નું ગુજરાતી ક થતું હોય તો પાછો એસ જ લાગે હો. ક્રિયાપદો નથી એવા, પણ નામ છે, જેમ કે સ્ટમક, પેટને આપણે શું કહીએ? સ્ટમક, એમાં સીએચ આવે, પણ ગુજરાતી શું થાય? ક. તો આનું બહુવચન આમ જ થઈ જાય. રાજા માટે એક શબ્દ છે મોનાર્ક, 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 મોનાર્ક એટલે રાજા. પણ જાજા બધા રાજા હોય તો મોનાર્ક્સ એમ કહી શકાય, કારણ કે ક ની હારે સ ભળે, ક સ ક્ષ એમ થઈ જાય, મોનાર્ક્સ, સ્ટમક્સ. પણ અહીંયા જે છે મોટા ભાગે ક્રિયાપદો કેચ ને મેચ ને ફેચ ને સ્નેચ ને એ બધામાં ચ ઉચ્ચાર થાય છે. ચ ઉચ્ચાર થાય એટલે એમાં સ નો ભળે ચ ની હારે, એટલે આપણે ઈએસ લગાડીએ છીએ. એટલે આ એક અપવાદરૂપ નિયમ થયો. રેડી? સ્કૂલમાં એસએસ લખાવતા, એસ, એસએસ, સીએચ, એસએચ, એક્સ ને ઝેડ, આ એક વધારાનું આવતું એમાં. પણ જેમાં પાછળ એસએસ માં છેલ્લે શું છે? એસ છે. તો આપણે પેલા જ કીધું કે ભાઈ એસ આવશે તો ઈએસ લગાડવાનું, પછી એસએસ આવશે તો ઈએસ લગાડવાનું, ક્યાં કહેવાની જરૂર છે? 3 એસ આવે તો ઈએસ ને 4 એસ આવે તો ઈએસ. પેલામાં જ આવી જાય ને બધું, કે છેલ્લો લેટર એસ હોય તો ઈએસ લગાડાય, પછી એસએસ લખવાની જરૂર ન રહે. પણ સ્કૂલમાં શું છે, ઓલી ગાઈડ માંથી ટીચર કરાવતા હોય, ગાઈડ પણ મારી તમારી જેવા માણસ જ બનાવી હોય, એનાથી ભૂલ રહી ગઈ હોય એટલે બધા ભૂલ ફોલો કરતા હોય. અને છેલ્લો નિયમ,
જો ક્રિયાપદના છેડે વાય હોય, વાય, અને તેની પહેલા વ્યંજન હોય, વાય ની પહેલાનો અક્ષર શું હોય? સ્વર નહીં પણ વ્યંજન, તો વાય નો આઈ કરી અને ઈએસ લગાડાય. આ બધું લગાડાય ક્યારે? તો કે વર્તમાન કાળનું વાક્ય હોય, સાદા વર્તમાન કાળનું, કરતા ત્રીજો પુરુષ એકવચન હોય, તો જ આ બધી ચર્ચા કરવાની આવે. ફોર એક્ઝામ્પલ, ફ્લાય, આઈ ફ્લાય, યુ ફ્લાય, પણ એમ કોઈ બીજું લખીએ કે ભાઈ ધ બર્ડ ફ્લાઇઝ, તો બર્ડ છે તો એમાં વાય નો થઈ જશે આઈ, અને પછી લાગશે ઈએસ, વાય કાઢી નાખીએ. ક્રાઇઝ, વાય નો આઈ ને ઈએસ. અપ્લાઇઝ, વાય નો આઈ અને ઈએસ. પ્યુરિફાઈ, વાય નો આઈ અને ઈએસ. જો ક્રિયાપદના છેડે વાય હોય અને એની પેલા વ્યંજન હોય, વ્યંજન પ્લસ વાય, તો જ વાય કાઢી અને એનો આઈ કરવાનો અને ઈએસ લગાડવાનો. એવું ન હોય તો, જેમ કે પ્લે છે, ટુ પ્લે, તો પ્લે માં વાય છે પણ વાય ની પેલા શું છે? એ છે, તો પછી વાય પ્લેઝ જ થાય. સમજ્યા તમે? વાય પેલા વ્યંજન હોય તો જ આમ થાય. વાય પેલા સ્વર હોય તો વાય નું કઈ નું થાય, સિમ્પલી એસ જ લાગે, કારણ કે વાય અલ્ટિમેટલી વ્યંજન જ છે, વ્યંજન હોય તો એસ લગાડાય. પણ વાય ની પેલા જો વ્યંજન આવે તો, વાય ની પેલા સ્વર આવે તો કઈ ના થાય. વ્યંજન આવે તો વાય ને કાઢી આઈ કરી અને ઈએસ લગાડાય. બરોબર? તો 4 નિયમ થયા. પેલો નિયમ, જો ક્રિયાપદના છેડે વ્યંજન હોય તો એસ લગાડાય. બીજો નિયમ, જો ક્રિયાપદના છેડે સ્વર હોય તો ઈએસ લગાડાય. એમાં વળી આપણે જોયું કે સ્વરમાં પણ ઓ જ હશે, કારણ કે 3 તો આવતા નથી, ને ઈ હોય તો એસ જ લગાડતા હોય. પછી એસ, સીએચ, એસએચ, એક્સ કે ઝેડ હોય, અને પેલાનો નિયમ, તો અપવાદ રૂપે ઈએસ લાગે. અને છેલ્લો નિયમ, કે જો વાય હોય અને વાય ની પેલા વ્યંજન હોય તો વાય નો આઈ કરીને એસ લગાડાય. 4 નિયમ થયા. ઉપયોગો સર, જોયા. હાજી. આમાં આવું શું કામ કર્યું એના માટે કઈ છે આપણી પાસે કહેવા માટે? ના, આમાં કોઈ લોજિક નથી હો. ફ્લાઇઝ આમ કેમ નો રાખ્યું? માનો કે આમ જ રાખ્યું હોત ફ્લાઇઝ, તો શું વાંધો હતો એ સમજાતું નથી. ક્રાઇઝ, ઓકે. કદાચ વાંચવામાં સ્વર વિનાના શબ્દો ન હોય ને સાવ, એટલે કદાચ બને. એકે સ્વર નો હોય એવા શબ્દ 4 લેટર, 3 લેટર થી વધારે ન હોય. બાકી 4 અક્ષર તમે ક્યાંય પણ લખો એટલે સ્વર. અંગ્રેજીમાં મોટામાં મોટો સ્વર વિનાનો શબ્દ હોય ને તો એક રિધમ છે. રિધમ અંગ્રેજી ભાષાનો મોટામાં મોટો શબ્દ જેમાં સ્વર નથી આવતો એકેય. બાકી 3 ઉપર તમે જાઓ ને એટલે સ્વર આવે. 3 જ અક્ષર સુધી સ્વર ન હોય એવું ચાલે. એટલે કદાચ 3 માંથી પછી 5 કર્યા હોય. કારણ કે માનો તમે આવું કરો, ક્રાઈમાં લખો કે ક્રાય અને સીધું એસ, તો આમ ક્રીસ જેવું લાગે, ક્રાઇસ જેવું ઉચ્ચાર નથી થતો. ક્રીસ થાય તો શું વાંધો? પણ હવે એ નથી, બધી જગ્યાએ પાછું લોજિક નથી મળતું. સાચી વાત છે. થોડી ખાલી જગ્યાઓ જોઈ લઈએ, પછી આપણે લેક્ચર થોડુંક રિવિઝન કરીને પૂરો કરીએ. હવે આમાં જો સહાયકાર કીવર્ડ હશે તમારી પાસે, જેમ કે આમાં કયો કીવર્ડ છે? ડેઈલી. એમ કીવર્ડ પકડી અને ખાલી જગ્યા પૂરજો. 2 મિનિટ તમને આપું છું, પેલા મનમાં ને મનમાં પૂરી લ્યો, પછી આપણે ભરીએ. 2 મિનિટ. 9 ને 10 થઈ છે, 9 ને 12 સુધી. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. ફટાફટ પૂછું છું, અનમ્યુટ જલ્દી થાજો, સમય ઓછો આપણો બગડે. અંજનાબા ઝાલા, પેલામાં શું આવશે? દિશા ખાલી જગ્યા ટુ કોલેજ ડેઈલી બાય બસ. બોઝ આવશે. બોઝ, વેરી ગુડ, સરસ. દિશા ત્રીજો પુરુષ એકવચન છે. જો સાદો આ તમને પરીક્ષામાં પૂછે, અત્યારે તમને ખબર છે હેડિંગ લખ્યું છે 24 ના ફોન્ટમાં, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે ખબર પડી જ જાય કે સાદો વર્તમાન કાળ છે. પરીક્ષામાં નક્કી ક્યાં થશે? ડેઈલી ઉપરથી. અને ત્યાંથી ખબર પડે કે સાદું વર્તમાન કાળ, એટલે ખબર પડી જાય કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ને કાં એસીએસ આવશે. પછી તમે જોયું કે કરતા કોણ છે? કે દિશા ત્રીજો પુરુષ એકવચન, એટલે એસીએસ લખ્યા. પછી હિરેન સોલંકી, ધ પ્રિસ્ટ ખાલી જગ્યા છે રામાયણ એવરી ડે. પૂજારી દરરોજ રામાયણ વાંચે છે. રીડ્સ, શું આવશે? રીડ્સ. એસ લાગશે ને? યસ, રીડ્સ. અહીંયા પણ એવરી ડે ઉપરથી ખબર પડી જાય કે સાદો વર્તમાન કાળ છે. પૂજારી, પ્રિસ્ટ એટલે એક જ છે, એટલે ત્રીજો પુરુષ એકવચન થાય, એટલે એસ લાગશે. વેરી ગુડ. પછી હિતેશભાઈ મકવાણા, વી ખાલી જગ્યા ગોડ ડેઈલી ઇન ધ મોર્નિંગ. હિતેશ મકવાણા. હિતેશ. ઓકે, જલદીપ ચાવડા, વી ખાલી જગ્યા ગોડ ડેઈલી ઇન ધ મોર્નિંગ. શું આવશે? પ્રેઝ સર. એસ લાગશે? નહીં લાગે? નહીં લાગે સર. નહીં જ લાગે. યસ, કારણ કે કરતા કોણ છે?
પહેલો પુરુષ છે. પહેલો ત્રીજો પુરુષ. પુરુષ એક વચન હોય તો લાગે. યસ, વેરી ગુડ. પછી કિશન કેસુર, અવર મેડ ખાલી જગ્યા ક્લોથ્સ એવરી ઓલ્ટરનેટ ડે. વોશિસ. વોશિસ. અવર મેડ, અવર એટલે આપણી, પણ મેડ એટલે કામવાળી વ્યક્તિ. તો આપણી ત્યાં જે કામવાળી વ્યક્તિ છે, વ્યક્તિ એક જ છે, મેડ. આમાં જો શબ્દ ભંડોળ જોઈએ મેં કીધું ને, તો મેડ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે વોશ નું થઈ જશે વોશિસ. ઓલ્ટરનેટ ડે એટલે એકાત્રા, કઈ ને એક ને એક દિવસ, બરોબર. પછી ખુશી, ધ અર્થ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન. શું આવશે ખુશીબેન? મૂસ. મૂવ. સનાતન સત્ય છે, કોઈ કીવર્ડ ની જરૂર નથી. અત્યાર સુધી બધામાં કીવર્ડ આવ્યા છે. જો અહીંયા ડેઈલી આવ્યું, અહીંયા એવરી ડે, અહીંયા પણ ડેઈલી, અહીંયા એવરી ઓલ્ટરનેટ ડે, પણ આમાં કઈ જરૂરિયાત નહોતી. ત્યારબાદ મહેશ્વરી સંગીતા, ખાલી જગ્યા હી રેગ્યુલરલી ખાલી જગ્યા ધ ક્લાસ. Does he regularly attend the class? વેરી ગુડ. ડઝ હી રેગ્યુલરલી અટેન્ડ ધ ક્લાસ? શું તે નિયમિત રીતે ક્લાસ અટેન્ડ કરે છે? ખૂબ સરસ. રેગ્યુલરલી ઉપરથી ખબર પડે આ સાદો વર્તમાન કાળ છે. હવે તમે જુઓ તો લગભગ 7, 8, 9 ત્રણમાંથી એક એમાં મેં કીવર્ડ નથી આપ્યા. અત્યારે તમને વાંધો નહીં આવે ને, પરીક્ષામાં જો આ પૂછાય ને તો પછી ઓપ્શન ખોટા હોય. જો જવાબ બે રીતે આપી શકાય કોઈ પણ પ્રશ્નનો, ખાસ કરીને ગ્રામરની વાત કરું તો. એક તો તમને પ્રશ્ન વાંચીને જ ખબર પડી જાય કે આમાં શું આવશે. જેમ કે અત્યાર સુધીની બધી ખાલી જગ્યાઓ એવી હતી, 6 સુધીની. એમાં પ્રશ્ન વાંચો ત્યાં જ ખબર પડી જાય કે આ સાદો વર્તમાન કાળ છે. કાં તો પછી વિકલ્પ ઉપરથી જવું પડે. જેમ કે શી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા મેથેમેટિક્સ, બરોબર. આમાં જવાબ આવશે ડઝ નોટ લાઈક મેથેમેટિક્સ. હવે આમાં તમને ઓપ્શન, આ વાક્ય પરીક્ષા પૂછે તો ઓપ્શન આવા આપ્યા હોય. એમાં આપ્યું હોય ડુ અને લાઇક્સ, બી માં આપ્યું હોય ડુ અને લાઈક, સી માં આપ્યું હોય ડઝ અને લાઇક્સ, અને ડી માં આપ્યું હોય ડઝ અને લાઈક. ખબર પડે ને કે ભાઈ સી છે એટલે ડુ તો નહીં જ આવે, એ ખબર પડી જાય આપણને. એટલે એ અને બી તો ડિલીટ થઈ ગયા. હવે ડઝ આવે, સી અને ડી બંનેમાં ડઝ છે, પણ ત્રીજા પુરુષ એક વચન, સોરી ડઝ વાપરો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એસ નો લાગે, એટલે સી નીકળી ગયો, એટલે જવાબ હોય તો ડી. આવી રીતે તમને પૂછે. કાં તો કીવર્ડ આપી દીધો હોય, કીવર્ડ ના આપે તો ઓપ્શન 3 ખોટા આપ્યા હોય. ઓકે. ત્યારબાદ સંજયભાઈ, મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ ખાલી જગ્યા ઇંગ્લિશ. શું આવશે એમાં? સ્પીક કે સ્પીક્સ? ઓનલી સ્પીક. ઓનલી સ્પીક. વેરી ગુડ. અને કરતા છે મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ એટલે મોટા ભાગના દેશો. એક દેશની વાત નથી, ત્રીજો પુરુષ બહુવચન છે એટલે. વેરી ગુડ, ખૂબ સરસ. પછી શેખ રિઝવાન, ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ફૂટબોલ. Sir, do you play football? વેરી ગુડ. ડુ યુ પ્લે ફૂટબોલ? ખૂબ સરસ. યુ છે એટલે બીજો પુરુષ કહેવાય. સરસ. પછી વૃંદાબેન કાચા, ભરત બ્લેન્ક નોટ બ્લેન્ક ટીવી ઇન રૂટીન. Bharat does not watch TV in routine. વેરી ગુડ. ભરત ડઝ નોટ વોચ ટીવી ઇન રૂટીન. એક્સિલન્ટ. તો આ સાદો વર્તમાન કાળ થયો. ઓવરઓલ તમે જુઓ તો ખાલી મને કઈક જગ્યા કરવા દો. યસ, આપણે શું શીખ્યા? હકારાત્મક વાક્ય કેમ બને? તો કે કરતા આવે, પછી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ, ક્યારેક ક્યારેક એસ અથવા ઈએસ, અને આવી જાય કર્મ. ફોર એક્ઝામ્પલ, યુ ઈટ અ મેંગો. તું કેરી ખાય છે. અને ના યુ ની બદલે ત્રીજો પુરુષ હોય જેમ કે શી, તો ઈટ ની બદલે થઈ જાય ઈટ્સ અ મેંગો. આ એનું વર્તમાન કાળનું વાક્ય થયું. પછી હકારાત્મક થયું. નકાર બનાવો તો કરતા એમને આવે સબ્જેક્ટ, સહાયકારક તરીકે ડુ અથવા ડઝ આવે, પછી નોટ આવે, નોટ તો આવે નકાર બનાવી છે એટલે, ને પછી ક્રિયાપદનું વર્તમાન કાળનું જ રૂપ આવે, એસ કે ઈએસ કઈ લાગે નહીં. અહીંયા એસ અને ઈએસ લાગેલા હતા, અહીંયા નહીં લાગે, એટલે વાક્ય બનશે યુ ડુ નોટ ઈટ અ મેંગો. શી ની વાત કરીએ તો શી ડુ ની બદલે ડઝ થઈ જાય, અને ઈટ્સ નો એસ હતો એ નીકળી જાય, ઈટ અ મેંગો. શી ડઝ નોટ ઈટ અ મેંગો. અને પ્રશ્ન પૂછો, જસ્ટ અ મિનિટ,
પ્રશ્ન પૂછવામાં આવે તો વળી પ્રશ્નાર્થમાં આગળ ડુ કે ડઝ આવે, પછી હકારાત્મકની જેવું જ વાક્ય બને. જો હકારાત્મકની સિક્વન્સ જ આવશે, પણ ફેર શું પડે? એસ ઈ એસ નો આવે. બાકી કરતા ક્રિયાપદ ને કર્મ હકારમાં હતા એમ જ આવે. પ્રશ્ન પૂછશું એટલે વાક્ય બનશે ડુ યુ ઈટ અ મેંગો, અને ત્રીજો પુરુષ છે એટલે ડઝ શી ઈટ અ મેંગો. તો આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બને. આ આપણે જોયું, એના કીવર્ડ્સ જોયા અને આ પ્રકારના ખાલી જગ્યાઓ ભરી. આવી 50 ખાલી જગ્યા. હવે તમારું હોમવર્ક નું કામ બોસ આજથી શરૂ થાય છે અંગ્રેજીમાં. મારું લેક્ચર લગભગ કાલે જ હશે. કાલે પણ ગુજરાતીનો લેક્ચર રાખ્યો હતો, પણ દેવશી સર મેરેજમાં છે. આમ તો ફેકલ્ટીઝની ઈચ્છા એવી હતી કે આ વીકમાં સાહેબ રજા રાખો ને બધા. અમે વિમલભાઈ તે ફ્રાઈડેના લગ્નમાં છે, એટલે વિમલભાઈ નથી, આજે મનીષ સરી લગ્નમાં છે, લગ્ન ગાળો છે, ને પેલા 50માં નામ આવ્યું છે એટલે રાજી થઈને ગયા હોય એ હકીકત છે. મને કોઈ બોલાવતું નથી, એટલે આપણે પેલા 50માં નથી આવતા ક્યાંય, પણ આ લોકોને ઇનામ લાગ્યું છે તો ગયા હોય. એટલે વાત એમ હતી કે 3 દિવસ રજા રાખી દે. ના, રજા નહીં, મારે એમ સાદો વર્તમાન કાળને ભણાવું છું તો કન્ટિન્યુટી રહે. કાલે જ આપણો લેક્ચર હશે. તમને મેં જે મટીરિયલ આપ્યું છે એની અંદર એક લીથો છે અલગથી ખાલી જગ્યાઓનો. એમાં 60 ખાલી જગ્યા સાદા વર્તમાન કાળની છે. 60 ખાલી જગ્યા જ છે, એટલે 60 શબ્દો જ લખવાના છે. એમાંના 10 આપણે અત્યારે અહીંયા જોયા ઈ છે. સર એક ક્વેશ્ચન છે. હવે કઈ હા બોલો ને. અને બીજું સર હાજી હા હિરેનભાઈ. ફ્રેઝલ વર્બમાં ક્યારેક હોય છે. હા ફ્રેઝલ વર્બ હોય તો એમાં છે ને અમુક વર્ડ્સ ક્યારેક ક્યારેક બહુ હાર્ડ પૂછી નાખે છે. તો એમાં કદાચ જો આપણે સહાયકારક મીન્સ કે કઈ સમયગાળાનો ક્લિયર વર્ડ નો આપ્યો હોય, જે વર્ડ છે સમયગાળો દર્શાવે ક્યાંનું વાક્ય છે, કારણ કે પુટોન આપેલું હોય પુટોન, તો એમાં પાછળ સહાયકારક મીન્સ કે સમયગાળો દર્શાવતું ન આપ્યું હોય તો એમાં સાદો ભૂતકાળ લેવો કે સાદો વર્તમાન કાળ લેવો? તો એમાં તમને બે ઓપ્શન નહીં આપ્યો, ઓપ્શન એક જ આપ્યો હશે. પુટોન આપ્યું હોય ને એટલે ડઝ ને ડીડ બે આપ્યું હોય, બરોબર? કરતા જવું પડે, એમાં ત્રીજા પુરુષનો જ કરતા હશે પુટોનમાં ડેફિનેટલી. પુટ્સ આ પૂછાયેલું વાક્ય લખું છું, પુટ્સ ઓન અ ન્યૂ ડ્રેસ. આ ક્વેશ્ચન ટેગ તરીકે પૂછાયેલું હતું. પુટ્સ ઓન છે, સોરી પુટ્સ ઓન નહોતું, એમાં પુટોન હતું, એટલે આમાં જવાબ આવે ડઝન્ટ સી. ડઝન્ટ સી, કારણ કે તમને ખબર પડી કે એસ લાગે એટલે કયો કાળ થાય? સાદો વર્તમાન કાળ. પણ પરીક્ષામાં પૂછ્યું હતું ને આવી રીતે પૂછ્યું હતું, શી પુટ ઓન અ ન્યૂ ડ્રેસ. હવે ખાલી જગ્યા શી એવું હતું. ઓપ્શનમાં ડઝ એ આપ્યું હોય ને ડીડ એ આપ્યું હોય. આમાં લગભગ યસ્ટરડે વર્ડ એ લોકોએ આપેલો હતો. ના, યસ્ટરડે નો આપ્યો હોય તો ખબર એમને પડી જાય. આમાં તો બેઠે બેઠું ખબર પડી જ જાય કે જો આ વર્તમાન કાળ હોય તો સી છે તો એસ લાગે, બરોબર? એસ નથી લગાડેલું એનો મિનિંગ એવો થયો કે આ ભૂતકાળ છે, એટલે ડેફિનેટલી આમાં ડીડ જવાબ આવે. અને યસ્ટરડે આપે તો પ્રશ્નની જે એને અઘરાપણું છે ને એ પૂરું થઈ જાય. યસ્ટરડેમાં તો ગમે એને ખબર પડે કે ભૂતકાળ છે, પણ તમને પૂછશે તો આવું પૂછશે. પુટ છે, કટ છે, શટ છે, જેમ કે એવું પૂછે કે ભાઈ હી કટ અ ટ્રી, ખાલી જગ્યા હી, ડીડ આવે કે ડઝ? ક્વેશ્ચન ટેગ ને અત્યારે જે સાંભળો છો એમાં તમને ક્વેશ્ચન ટેગ નો આવડતા હોય ને એને આની યાર કોઈ સંબંધ નથી. આને સંબંધ સાદા વર્તમાન ને ભૂતકાળ હારે જ છે. કટ છે એના ત્રણેય રૂપ સરખા છે, V1 V2 V3. કટ કટ કટ. હવે વર્તમાન કાળમાં વાપર્યું હોય તો એસ લાગ્યો હોય, એસ નથી લાગ્યો એટલે મિનિંગ આ ભૂતકાળ છે. ભૂતકાળ હોય તો સહાયકારક તરીકે ડુ નો આવે, ડીડ આવે, એટલે ડીડન્ટ હી જવાબ થાય. આ ડિટેલમાં આપણે ભણવાના, એટલે આની માટે તમારે ક્રિયાપદો કરવા પડે, વોકેબ્યુલરી કરવી પડે. ક્રિયાપદો આજથી જ શરૂ કરો ભાઈ. બુકની અંદર ક્રિયાપદનું ચેપ્ટર છે, એમાં 1, 2 અને 3 પેજ આના ક્રિયાપદો તમે પાકા કરી લેજો. હું તમને રવિવારે આની ટેસ્ટ લઈશ, રવિવારે, અને મને કોઈક શનિવારે યાદી અપાવી દેજો સાહેબ રવિવારે ક્રિયાપદની ટેસ્ટ છે. ટેસ્ટ તો તૈયાર જ છે, અપલોડ કરવાની હોય એ માટે થઈને રવિવારે હું તમને V1 V2 અને V3 આની ટેસ્ટ લઈશ. તમને અર્થ પૂછીશ શબ્દોનો. 3 દિવસ છે તમારી પાસે, 4 દિવસ છે. આમ તો 3 પેજ તો થઈ જ જવા જોઈએ, તમારા રીડિંગ શેડ્યુલમાં લઈ લેજો. ચેપ્ટરનું પેલું એટલે જે આ ચેપ્ટરનું પેલું બીજું ત્રીજું પેજ,
વર્ક ફોર્મ નામનું ચેપ્ટર છે, એનું હેડિંગ ઇરેગ્યુલર વર્ક ફોર્મ છે. પણ એમાં પેલું, બીજું, ત્રીજું પેજ, આગળ પાછળ ત્યારે 1.5 શીટ થઈ. આની ટેસ્ટ આપણે લેશું, બરોબર, ભૂલ્યા વિના. ક્રિયાપદો તો પાકા કરવા જ પડશે, અને એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. મેં કીધું ને કે 85% ક્રિયાપદો ઈડી વાળા છે, પાછળ ઈડી લાગતું હોય. એટલે લગભગ 101 ક્રિયાપદો છે જે આપણે યાદ રાખવા છે. 100 શબ્દો તો આપણને યાદ રહી શકે, એ કોઈ મોટી વાત નથી. ઓકે, આટલું રાખીએ. ચલો. જી સર.